હલો, નમસ્તે દર્શક મિત્રો. હું હેમા શુક્લા એડવોકેટ જુનાગઢ. મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો જે હું લઈને આવી છું એ એક બહુ જુદા કારણોસર લઈને આવવું પડેલ છે. હું આપ સૌ હવે જાણો જ છો કે હું એક એડવોકેટ હોવા ઉપરાંત સામાજિક કાર્યકર છું અને વિસલ બ્લોઅર છું. અને ઇનફેક્ટ વકીલાત હવે મેં બહુ ઓછી કરી નાખી છે. મારી ઉંમર 69 છે. 45 વર્ષ સુધી મેં વકીલાત કરી, એટલે હવે કમાણી કરવા ખાતરની વકીલાતમાં મને રસ નથી અને મેં કામ લેવાનું ખૂબ જ ઓછું કરી નાખ્યું છે. છતાં પણ કેટલીક બ્રીફ મારી પાસે એવી છે કે જે ઓલમોસ્ટ લીગલ એડ ટાઈપની છે, પ્રેસ્ટિજિયસ મેટર છે અને જેને કોઈ હાથ ન ચાલતું હોય એવા ટાઈપની મેટર છે. મારા ક્લાયન્ટ્સ પણ ઓલમોસ્ટ બધા એવા છે. પણ મેં તાજેતરમાં એક વિડીયો કર્યો હતો કેજે હોસ્પિટલની સામેનો, અને એને અંગેના પોસ્ટિંગ પણ કર્યા હતા. એને અંગેની ફરિયાદો પણ મારી પાસે ખૂબ હતી, ક્લાયન્ટેડ પણ મારી પાસે ખૂબ હતું, પુરાવા પણ મારી પાસે હતા અને છે. પણ એના પછી મને એક બહુ દુઃખદ એક વાત જાણવા મળી છે કે મારે નામે કે મારી સાથે સમાધાન કરાવવાના કારણો આપીને કે એ રીતે ઘણા જે પ્રતિષ્ઠિત કહેવાઈ શકે એવા વ્યવસાયમાં રહેલા લોકો છે એ મારે નામે આવા ઇન્સ્ટિટ્યુશન પાસેથી ને આવી વ્યક્તિઓ પાસેથી પૈસા લઈ આવતા હોય છે. તો હું મારા આવા તમામ સામાવાળાઓને અને મારા ક્લાયન્ટ્સને બધાને અને મારા ફોલોઅર્સને, મારા વાચકોને, મારા વ્યૂઅર્સને બધાને એક સ્પષ્ટતા કરવા માટે આ વિડીયો લઈને આવી છું કે મિત્રો, હું ક્યારેય કોઈની સાથે કંઈ પણ ખોટું, અન્યાય કે ગેરકાયદેસર થતું હોય ને એ સહન કરી શકતી નથી અને સત્યને ઉજાગર કરવા માટે અને એને માટે લડવા માટે સતત પ્રયત્ન કરું છું. પણ હું સાથે સાથે વકીલાતનો 45 વર્ષનો અનુભવ ધરાવતી એક સિનિયર એડવોકેટ છું, એટલે સ્વાભાવિક રીતે જ નક્કર આધાર પુરાવાઓ વગર ક્યારેય કોઈ રજૂઆત કરતી નથી, અગર તો મારી અંગત જાણ, માહિતી અને સત્યતાની ચકાસણી કર્યા સિવાય. બીજું, હું ક્યારેય કોઈની શરમમાં આવતી નથી, સમાધાન કરતી નથી અને કોઈની પાસેથી 1 રૂપિયો પણ લેતી નથી કે કોઈનું પાણી પણ પીતી નથી. એટલે પણ છેલ્લા કેટલાક વખતથી મને જાણવા મળેલ છે કે મારા નામે ધમકી આપીને કે સમાધાન કે લાંચ વગેરેની વાત કરીને પૈસા લઈ તોડ કરી આવનારા ઘણા વ્હાઇટ કોલર ક્રિમિનલ પણ આ સમાજ અને જાહેર જીવનમાં છે અને જાહેર જનતા, સંસ્થાઓ, ટ્રસ્ટો, ટ્રસ્ટીઓ વગેરે પાસેથી આ રીતે ઉઘરાણા કરી લેવામાં આવતા હોય છે મારા નામે. તો એટલા માટે જ હું આ વિડીયો લઈને આવી છું કે મારા નામે આવા કોઈ પણ તોડબાજો ધમકી, સમાધાન કે પૈસાની વાત કે માગણી કરે કે અત્યાર સુધીમાં મારા નામે કોઈની પણ સાથે કોઈ પણ આર્થિક વ્યવહાર કર્યો હોય તો એની સાથે મારે કોઈ નિસ્બત નથી, કોઈ લેવા દેવા નથી. હું એક પણ પૈસો લેતી નથી, એટલે મારે નામે ક્યારેય કોઈને કોઈ પૈસા આપવા નહીં કે વ્યવહાર કરવો નહીં. અને આવું કંઈ પણ બને ત્યારે હંમેશા થોડો સમય લઈને મારો સીધો સંપર્ક કરવો. મારા કોન્ટેક્ટ નંબર મેં મારી પોસ્ટમાં પણ આપેલા છે. મોબાઈલ નંબર છે 9925261335 અને બીજો નંબર છે 9428014823, 9428014823 અને 9925261335. અને સમાજના લાભાર્થીઓને આ તોડબાજોને રોકીને ઉઘાડા પાડવા માટે જ આ વિડીયો હું આપની સમક્ષ લઈને આવી છું. આવું સમાજમાં બનતું હોય છે. જજીસના નામે પણ આવું ઘણા બધા થતું હોય છે. પરિણામે શું થાય છે કે લાંચ ન લેનારાની પણ કરપ્ટ તરીકેની છાપ ઊભી થતી હોય છે અને સાધારણ રીતે આવા લિટિગેશન્સ કે આરટીઆઈ કે વગેરે જે અરજીઓ કરવામાં આવતી હોય છે એ કાં તો બ્લેકમેલિંગ કરવા માટે કે એમાંથી નફો કમાવા માટે કે એની સાથે સમાધાન કરીને પૈસા લેવા માટે કરવામાં આવતી હોય છે, આવતી હશે. પણ દુનિયામાં દરેક માણસ અપ્રામાણિક કે પૈસા પાછળ જ ઘેલા હોય એવું હોતું નથી. દરેક નિયમના પણ અપવાદ હોય છે. આપણે ત્યાં સાધારણ રીતે લાંચ, રૂશ્વતને અપ્રામાણિકતા, અનૈતિકતા એ એક નિયમ છે કે થઈ ગયો છે, પણ એમાં અપવાદ હોય છે અને એ પ્રમાણે હું ક્યારેય કોઈ પાસેથી કંઈ લેતી નથી, કોઈનો પૈસો પણ લેતી નથી.
ખાસ કરીને આ સ્પષ્ટતા એટલે કરવાની કે બહુ મોટા મોટા ટ્રસ્ટો સામેની પણ મારી લડાઈ છે. મારા ક્લાયન્ટ છે એ તદ્દન સામાન્ય માણસો છે, જેણે મને મોટે ભાગે ફી પણ આપી નથી, અને હું માત્ર ખર્ચના કે એવા પૈસા લઈને, સામાન્ય કારીગરથી માંડીને બધા મારા ક્લાયન્ટ છે. એટલે એ લોકો મે બી પોસિબલ કે એના આવા અનુભવને હિસાબે ભ્રમમાં પણ આવી જાય, વિશ્વાસ પણ ખોઈ બેસે અને એને ડર પણ લાગી જાય. અને આવા ટ્રસ્ટો પાસેથી પૈસા ખંખેરવા, કારણ કે મોટાભાગના બધા જ કરદાબાજ છે અને બધા ખોટું કરી જ રહ્યા છે, એટલે એની પાસેથી પૈસા કઢાવવા, જૂઠા માણસ પાસેથી પૈસા કઢાવવા બહુ સહેલા હોય છે. તો આ તમામ ટ્રસ્ટોના ટ્રસ્ટીઓને પણ મારે સ્પષ્ટતા કરી દેવાની કે હું ક્યારેય તમારી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માગતી નથી. મારી લડાઈ ચાલુ છે ને ચાલુ જ રહેશે. હું કોઈ પણ પૈસો લેતી નથી. તમે કરોડો રૂપિયા લઈને મારી પાસે આવો તો પણ મને કોઈ ફેર પડવાનો નથી, કે હું સ્વીકારવાની નથી. એટલે મહેરબાની કરીને મારા નામે ક્યારેય કોઈને કંઈ પૈસા આપવા નહીં. મારા અસીલો મારામાં સંપૂર્ણ ભરોસો રાખે કે હું ક્યારેય એમની સાથે ગદ્દારી કરીશ નહીં, કે એમનો વિશ્વાસઘાત કરીશ નહીં, કે એમની સામે ક્યારેય કોઈને પૈસા લઈને કોઈ પાસેથી ફૂટી જઈશ નહીં. હા, જજમેન્ટ અમારા હાથમાં નથી હોતું. મેટર્સ લાભમાં આવી, ગેરલાભમાં આવી, એ જજીસના હાથમાં હોય છે, ન્યાયતંત્રના હાથમાં હોય છે, કંઈક અંશે ઉપરવાળાના હાથમાં હોય છે. પણ મારી સંપૂર્ણ મહેનત હું 100% કરી લઈશ. અને હું ક્યારેય અપ્રમાણિકતા, મારી ઓફિસ 70 વર્ષથી ચાલુ છે. મારા ફાધર 18 વર્ષ સુધી સરકારી વકીલ હતા અને એમણે 70 વર્ષ વકીલાત કરી છે, છતાં એમણે કોઈનું પાણી પણ પીધેલું નથી. અને 70 વર્ષની આ પરંપરા હું જાળવીશ, અને મારે હવે 70મે વર્ષે અપ્રમાણિક બનવાનું કોઈ કારણ નથી. ઈશ્વરે મને મારી લાયકાત અને જરૂરિયાત બંને કરતાં ઘણું વધારે આપ્યું છે, અને 2 રોટલીથી વધારે ખાઈ શકવાનું નથી કોઈ. એટલે આવું કંઈ પણ કરવાનું મારે કોઈ કારણ નથી. એટલે મારે નામે કોઈ પણ ક્યારેય પૈસો માગવાનો પ્રયત્ન કરે તો એને આપવો નહીં. હું લેતી નથી. મારો ડાયરેક્ટ કોન્ટેક કરવો, અને મારી લડાઈ જેની પણ સામે હશે એની પણ સામે છેક સુધી ચાલુ રહેશે. હું જ્યારે પણ સમાધાન કરીશ ત્યારે મારા અસીલોને બોલાવીને અસીલોની હાજરીમાં જ એમની સહીથી જ સમાધાન કરીશ. તે સિવાય મારા જ્યુરિસ્ડિક્શનમાં આવતું નથી. હું મારી સહીથી સમાધાન કરી શકતી નથી, કે ક્યારેય કરીશ પણ નહીં. એટલો મારા ક્લાયન્ટ પણ ભરોસો રાખે, અને મારે નામે પૈસા લેનારા પણ ચેતે કે આ એમને માટે જ કરેલો વિડીયો છે. એટલે મહેરબાની કરીને મારા નામે આવા કોઈ તોડ કરવા નહીં. આટલો મેસેજ આપવા માટે જ હું આ વિડીયો આપ સમક્ષ લઈને આવી હતી. થેન્ક યુ વેરી મચ. અને આપને જો વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય, તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આવા બધા પ્રમાણિક સામાજિક કાર્યકરો અને વિસલ બ્લોઅરને મારો એવું એક સજેશન છે, એવો એક અનુરોધ છે પણ, કે આપ પણ આવી જાહેરાત અને સ્પષ્ટતા કરી લો, કે જેથી આપની લડાઈમાં કોઈ વિઘ્ન ના આવે, આપની સામે કોઈ અસંતોષ કે શંકા ઊભી ન થાય, અને પૈસા આપનારા અને પૈસા લેનારા બધા ચેતે, અને આપના અસીલનો આપનામાં વિશ્વાસ બરકરાર રહે. તો આ વિડીયો લાવવાનું આ જ કારણ છે. આપને વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. જય હાટકેશ. થેન્ક યુ વેરી મચ.